દિવાળીની સફાઈ શું કામ? મતલબ એ સીતાજીનું અપહરણ કરીને રાવણ લઈ ગયો તો શ્રી રામે રાવણનો વધ કરીને સીતાજીને પાછા લઈ આવ્યા એટલે આપણે દિવાળી મનાવીએ છીએ માઈનું. પણ એમાં ધૂ કચરા કરવા કે ઘરની સાફ સફાઈ કરી ક્યાંથી આવ્યું? મતલબ સાહેબ અમીરોના ઘરમાં બહારથી મજૂર બોલાવે સાફ સફાઈ કરવા માટે અને મારા ઘરમાં હું મજૂર. આપણે એમ કે મારે નથી કરી દો તને પેદા હું લેવા કર્યો? ધૂ કચરા કરવા પેદા કર્યો? માળીએ સડાવાટો પેદા કર્યો? સાહેબ અગાઉ પ્લાન કરી નાખે કે ઘરમાં કલર કામ કરવાનું છે, સાફ સફાઈ કરવાની છે, ઘરની જૂની પુરાણી વસ્તુ બહાર કાઢવાની છે તારા સિવાય. મારા સિવાય એટલે તો આગલા વર્ષે ધૂ કચરા કોણ કરશે? મજૂર. અમીરોના ઘરમાં સાફ સફાઈ કરવાની જરૂર જ નથી, સફાઈ જ હોય. અમારા ઘરમાં દિવાળીના દિવસોમાં જંગલ બની જાય જંગલ. મતલબ યાર તમે મારા ઘરે કબાટ ખોલો તો ડાયનાસોર નીકળશે, જેટી નીચેથી ચામાચીડિયા ઉડતા ઉડતા બહાર આવે છે. અમારા 6 વર્ષ પહેલા ને 6 જન્મ પહેલા જાંગિયા ખોવાઈ ગયો ને એ હોતે શેટી નીચે નીકળશે. પાછા મને કે ઘરની સફાઈ કરવી તો બહુ ઈઝી છે. મેં કીધું પપ્પા 1 વર્ષ થયા ઘરના ઝાડા જામી ગયા કરોડિયાના, શેટી નીચેથી ગરોળિયું નીકળે હે, વંદા નીકળે હે, આ બધું જોઈને મારા સાથે પાટિયા ભીયાવા માંડ્યા. અને ઈઝી. પાછા મારા મમ્મી કે બેટા આપણે ઘરની સાફ સફાઈ ન કરી તો આપણે ગરીબ થઈ જાય. મેં કીધું આપણે હાથ પેઢીઓથી ને હાથ જન્મથી ગરીબ હતા કે દી અમીર ભાડા ઘરમાં પૈસા કેથી જોયા તે? પાછા મારા મમ્મી કે બેટા ઘર આપણું છે તો આપણે ઘરનું ધ્યાન રાખવું પડે ને, એક કામ પતિને તો બીજો હાજર જ હોય. પેલા સ્પાઈડરમેન બનીને માળીઓ ઉપર ચડી દે કે ઝાડા સાફ કરીને કે ઈ પતાવી દે, કે પંખો સાફ કરીને કે ઈ પતાવી દે, કે હવે ફ્રીજ સાફ કરીને કે ફ્રીજ પતાવી દે, તો કોઈ કબાટ સાફ કરીને. મેં 2 દિવસ ઈમાનદારીથી કામ કર્યું. ત્રીજા કીધું મેં બસ મારા ઘરમાં નથી, મને રોડ ઉપર ઝૂંપડું બાંધી દો, હું રોડ ઉપર રહી લઈ, બાકી આયા નહીં. આવડું મોટું ઘરે મને આજ ખબર પડી. અમુક વખત મમ્મી પપ્પાની વાત એકદમ લોજિક વગરની હોય. બટા કહું કે આપણી ઘરે આવશે તો આપણું ઘર કેટલું ખરાબ લાગે, સાફ સફાઈ રાખવી પડે. મતલબ આખું વર્ષ કોઈ આપણી ઘરે આવતું જ નથી. અને જે દિવાળી ઉપર આપણે ઘરે આવે છે બધા હું પડદા ખંખેરીને જોવાના છે કે આમાં ધૂળ નીકળે છે કે નહીં, શેટી નીચે હાવણી મારી જોઈને કે અંદરથી વંદો નીકળ્યો કે નહીં. એ મહેમાન છે, સીબીઆઈ ની રેડ નથી કે ઘર સાફ હોવું જોઈએ, એ આપણને સાફ કરી નાખે છે. સાહેબ દિવાળીમાં નાનો હતો ત્યારે બહુ મજા આવતી. મતલબ ત્યારે આખું ફેમિલી સાથે મળીને દિવાળી મનાવતા. અને અત્યારે બધા સાથે તો હોય પણ સાથે નથી હોતા. યાર મને તો છે ને દિવાળી નાનપણમાં બહુ ગમે. મતલબ મહેમાન એટલા ઘરે આવતા. અને હવે તો ઘરમાં પ્રોબ્લેમ હાલે, કોઈ એકબીજાને બોલાવવા બી તૈયાર નથી. ભાઈ ભાઈને પ્રોબ્લેમ હાલતો હોય, કાકા બાપા વચ્ચે પ્રોબ્લેમ હાલતો હોય, કોઈને બાયડી હારે પ્રોબ્લેમ હાલતો હોય, સાસુ સસરા હારે પ્રોબ્લેમ